वेदांत माता की चलो रेडी सीधा टॉप गियर में प्रश्न है ना स्थित विद्युत स्थितिमान समझाओ स्थिति ऊर्जानी थियरीना जेवी जेवी आ थियरी आपणे जोई गया के जो कि स्थिति ऊर्जानी थियरीमां यामाक्स पद्धति नथी जेमां विद्युत बार क्यू होय उगम बिंदु पर अने एनुं विद्युत क्षेत्र कोई आर अंतरे पी बिंदुए होय अने कोई अनंत अंतरेथी अथवा तो कोई आर बिंदुएथी क्यू विद्युत बार ने पी बिंदुए लाववा माटे करवुं पड़तुं कार्य एटले स्थिति ऊर्जा। એટલે આપણે જે સ્થિતિ ઊર્જાનું જે સૂત્ર આપણે ભણી ગયા એ W ઇઝ ઇક્વલ ટુ યુ અને યુ ઇઝ ઇક્વલ ટુ એ જે કાર્ય છે એ એફ ડોટ ડીઆર જો સદિશ ફોર્મમાં લઉં હોય તો સદિશ ફોર્મમાં બી લઈ શકો છો અને આરથી લઈ અને પી સુધી જો બાહ્ય ફોર્સ હોય તો એક્સટર્નલ અને ઇન્ટરનલ ફોર્સ હોય તો વિદ્યુત બળ છે એટલે એફ ઈ પણ માઇનસ ડોટ ડીઆર પછી એમની વચ્ચેનો ખૂણો કેટલો છે એના આધારે નક્કી થાય છે તો માઇનસ છે આટલું આપણને ખબર છે। બીજું આપણને એ બી ખબર છે કે આ કાર્ય છે એ સંરક્ષી બળો વડે થતું કાર્ય છે ચાહે કોઈ પણ માર્ગે તમે પી ઉપર આવો કોઈ પણ માર્ગે અહીંયાથી આવો ગમે ત્યાંથી આવો એ બી આપણે થિયરીમાં ખબર પડી હતી કે અચ્છા માર્ગ ઉપર આધાર ના રાખે સંરક્ષી બળો વડે થતું કાર્ય કહેવાય। તો આમાં જો તમે સૂક્ષ્મ કાર્ય ડેલ ડબલ્યુ કરો અને એને જો ક્યુ વડે ભાગો તો આ કેસમાં જે ડેલ્ટા યુ છે અથવા ડેલ યુ ભાગ્યા ક્યુ છે એને સ્થિતિમાન કહેવાય। ખરેખર ડેલ્ટા ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ। હવે આ જે ડેલ્ટા યુ છે એનો મતલબ થાય છે U2 માઇનસ U1 અથવા UP માઇનસ UR। આપણે પી અને આર પાસેની લેતા હતા તો UP માઇનસ UR। જો આને તમે ક્યુ વડે ભાગી નાખો તો આ જે પદ મળે છે એ ડેલ્ટો વી મળે છે એનો મતલબ થયો કે એ વીપી માઇનસ વીઆર છે। કોઈ કેસમાં તમે વીઆર અનંત બિંદુએ લઈ લો આર છે એ ઇન્ફાઇનાઇટ હોય તો વીઆર બરાબર 0 થાય અને એ કન્ડિશનમાં ડેલ્ટા વી બરાબર વીપી માઇનસ 0 ઇઝ ઇક્વલ ટુ વીપી ઇઝ ઇક્વલ ટુ તમે ઓનલી વી એવું નામ આપી શકો છો। તો ઠીક ખબર પડી ગઈ આપણને સ્થિતિમાનનું સૂત્ર ખબર પડી ગઈ વી બરાબર યુ ભાગ્યા ક્યુ અથવા યુ બરાબર ક્યુ ઇન્ટુ વી આ બંને વચ્ચેનું રિલેશન ખબર છે। એના પરથી અહીંયા થિયરી એવી છે કે માની લો કે એક આ બિંદુ છે જે વિદ્યુત ક્ષેત્રમાં રહેલો છે પી અને આ પી બિંદુએ જેનો કોઈ સ્થાન સદિશ હોય ચલો પેલી રીતે જ લઈએ ઉગમ બિંદુથી માની લો કે ઉગમ બિંદુ પર ક્યુ વિદ્યુત બાર છે ક્યુ વિદ્યુત બારથી સદિશ આર અંતરે પી બિંદુ આવેલું છે અને આ પી બિંદુએ તમારે કોઈ વિદ્યુત ભારને લાવવો છે પણ ક્યાંથી લાવવાનો છે અનંત અંતરેથી। આપણે ડાયરેક્ટ અનંત અંતરેથી લાવીએ વિદ્યુત ક્ષેત્ર આમ છે એની વિરુદ્ધમાં લાવવાનો છે કયા વિદ્યુત ભારને લાવવાનો છે પી બિંદુએ 1 કુલમ ક્યુ બરાબર માને એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રની અગેન્સ્ટ લાવવાનો તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં એકમ ધન ક્યુ બરાબર 1 કુલમ વિદ્યુત ભારને પી બિંદુએ લાવવો છે જેનો સ્થાન સદિશ આર છે। હવે તમે લાવતો એ વિદ્યુત ભારને અહીંયા આયા અને તમે થાકી ગયા हमसे ये बोझा उठाया नहीं जाता એ બિંદુ છે પી ડેશ પાસે તમે પહોંચ્યા અને આ વિદ્યુત ભારને તમે અહીંયા રેસ્ટ ઉપર રાખ્યો। હવે જે પી ડેશ સુધીનું સ્થાન છે આપણું એનું નામ આપી દઈએ સદિશ આર ડેશ। તો આ આર ડેશ પાસે વિદ્યુત ક્ષેત્રના લીધે આના પર એક વિદ્યુત બળ લાગે છે પી ડેશ પાસે સદિશ આર ડેશ સ્થાને આ વિદ્યુત ભાર એટલે કે જે 1 કુલમ છે એ વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુત બળ
એફ બરાબર કે ક્યુ ક્યુ ભાગ્યા આર ડેશનો વર્ગ ઇન્ટુ આર ડેશ કેરેટ. જો સદિશ સ્વરૂપે કહો છો તો, અદિશ સ્વરૂપે કહેતા હો તો આ નહીં લખવાનું, તીર નહીં લખવાનું, એ આપણે જાણીએ છીએ. પરંતુ ક્યુ બરાબર તો 1 કુલંબ છે, માટે સદિશ એફ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ ભાગ્યા આર ડેશનો વર્ગ ઇન્ટુ આર ડેશ કેરેટ. હવે આ બળ વડે કાર્ય કરવું પડશે, થોડુંક કાર્ય. હવે તમે આમ બળ લાગે છે પણ એની અગેન્સ્ટમાં હજી તમારે ખસેડવો છે. તમે આટલે ખસેડ્યો, સેજ નાનું કાર્ય કર્યું, માની લો કે તમે ડેલ્ટા આર ડેશ જેટલો ખસેડ્યો છે, માત્ર ડેલ્ટા આર ડેશ. આ વિદ્યુત ભારને ડેલ્ટા સદિશ આર ડેશ જેટલું સ્થાનાંતર આપવા જરૂરી કાર્ય, તો કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. બળ છે સદિશ એફ અને સ્થાનાંતર છે ડેલ્ટા સદિશ આર ડેશ. પણ આ માઇનસ આવશે. કેમ માઇનસ આવશે? વાત થઈ ને, કોની વિરુદ્ધમાં? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં. સાંભળો સાંભળો સાંભળો. તમે ધક્કો મારો છો ગાડીના આમ, આ વિદ્યુત ભારને આમ, એ તમારું બળ છે. તમે જે દિશામાં ધક્કો મારો છો એ તમારું બળ છે ને એને આપણે કહ્યું છે બાહ્ય બળ. અને જો બાહ્ય બળ છે, બાહ્ય બળ છે, બાહ્ય બળ છે તો કાર્ય ધન છે. પણ આપણે આ ઋણ કયા કાર્ય માટે, કયા બળ માટે લખ્યું છે? વિદ્યુત બળ માટે. કારણ કે વિદ્યુત બળ આમ છે ને તમે ધક્કો આમ મારી રહ્યા છો, તો કોઈ આમ પૂછે કે ભાઈ વિદ્યુત બળ વડે કાર્ય, તો કે આ કાર્ય ઋણ. આનું આ પ્લસ કાર્ય લખાય? લખાય, બિલકુલ લખાય. ક્યારે? જરા એફ બરાબર આપણે લાગુ પડતા હોય એ બળ હોય તો. પણ આ બળ આપણે લાગુ નથી પાડતા, આ વિદ્યુત બળ વડે થતું કાર્ય બતાવે છે, એટલે માઇનસ છે. હજી જો કદાચ એવી શંકા હોય કે અમે આ ડાયરેક્ટ માઇનસ ન લખીએ તો હું બીજો રસ્તો બતાવું. આનો મતલબ શું થાય? એફ ડોટ ડેલ્ટા આર સદિશ સ્વરૂપે છે તો એફ ડેલ્ટા આર શું લખાય? કોસ થીટા લખાય. બળ લાગે છે આમ, આપણું બાહ્ય બળ, અને વિદ્યુત બળ લાગે છે આમ, સ્થાનાંતર થઈ રહ્યું છે આમ. ખૂણો કેટલો? 180 નો. તો એફ ડેલ્ટા આર કોસ 180 બરાબર માઇનસ એફ ડેલ્ટા આર. ઓકે, સૂક્ષ્મ સ્થાનાંતર માટે સૂક્ષ્મ કાર્ય અને એને સંકલનમાં પરિણમે છે ત્યારે DW લખવા પડે અને એફ ડોટ DR લખવા પડે. ગલતી ક્યાં થઈ છે? અહીંયા ડેશ લખવાની, ડેશ લખવાનું ભૂલશું નહીં. અને આ થઈ ગયું સંકલન, આગળ ચિહ્ન માઇનસનું છે તો માઇનસ એફ ડોટ DR ડેશ. અચ્છા, લિમિટ આપણે મૂકીએ નહીં તો ચાલી જાય છે. છેલ્લે કહી દઈએ કે આર ડેશ માને આર અંતર જ માટે છે. અને જો લિમિટ મૂકવી હોય તો ક્યાંથી મૂકવી પડશે? ઇન્ફિનિટીથી ક્યાં એને લાવવાનો છે? પી પાસે લાવવાનો છે. એટલે ઇન્ફિનિટી અંતરથી પી, અને પીનું અંતર એટલે કેટલું અંતર છે? આર અંતર છે. ઇઝ ઇક્વલ ટુ માઇનસ એફ. એફની કિંમત છે કે ક્યુ ભાગ્યા, કિંમત છે હો, કિંમત એટલે કેરેટની મૂકવાનું, આર ડેશ સ્ક્વેર ઇન્ટુ ડી આર ડેશ. ઓકે, માઇનસ કે ક્યુ બહાર નીકળે ઇન્ફિનિટીવથી આર અંતર સુધી સંકલનની અંદર 1/r ડેશનો વર્ગ ઇન્ટુ ડી આર ડેશ. 1/r સ્ક્વેરનું માઇનસ 1/r થાય, છતાં સંકલન યાદ ન હોય તો ફરી એકવાર જોઈ લઈએ. 1/r સ્ક્વેર ડેશ છે ઇન્ટુ ડી આર, અહીંયા જ કરો ને, ત્યાં એક્સ્ટ્રામાં જગ્યા બગાડવી, અહીંયા જ કરું ચાલો, ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ક્યુ. આ ઉપર જાય એટલે આર ડેશની -2 ઇન્ટુ ડી આર ડેશ ઇન્ફિનિટીવથી આર, ઇન્ફિનિટીથી આર ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ક્યુ. સંકલનનો નિયમ ઘાતમાં એકનો વધારો ભાગ્યા જે ઘાત બની હોય એ ઘાત. તો સંકલન તો થઈ ગયું, તો પેલો કૌંસ મૂકીશું. આરની માઇનસ, આર ડેશની -2+1 ભાગાકારમાં -2+1. લિમિટ કેટલેથી કેટલે સુધીની? ઇન્ફિનિટીથી આર સુધીની આ લિમિટ મૂકીએ છીએ. ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ક્યુ આર ડેશની -2+1 એટલે -1 છેદમાં -1 ઇન્ફિનિટીથી આર સુધી માઇનસ કે ક્યુ. હવે આ માઇનસ અહીંયા આગળ લાગી જાય છે અને પેલી -1 ઘાત છે એટલે છેદમાં આવે એટલે +1 ઘાત થઈ જાય એટલે -1/r ડેશ.
જો તમને સીધું સંકલન ફાવતું હોય તો આ પદ પછી આ બધા કટ મારીને અહીંયા લખી દેવાનું સીધું. આ પદોનો કોઈ માર્ક્સ તમને મળવા પાત્ર નથી. આ સ્ટેપ ગણાય સીધું કે અચ્છા છોકરાને ખબર છે કે આ તો સીધું સંકલન આટલું થાય યાદ છે, તો આવી લાંબી વિધિ કરવાની નહીં. એક વખત ઉપરની લિમિટ એક વખત નીચેની લિમિટ. આ માઇનસ માઇનસ ઓલરેડી પ્લસ થઈ ગયા છે એટલે કે ક્યુ છે, અને એક વખત ઉપરની લિમિટ માઇનસ કરીને નીચેની લિમિટ. ઉપરની લિમિટ પહેલાં મૂકવાની, નીચેની લિમિટ પછી મૂકવાની. ચાલો, ये क्या हुआ? અનંત વડે કોઈને ભાગવો શું વધે? શૂન્યવત થઈ જાય. તો પદ વધ્યું અને આ dw છે એનું બી તો સંકલન થશે, તો એ થઈ ગયું w. માટે w અને w એ જ ઉર્જા અને ઇઝ ઇક્વલ ટુ પદ મળ્યું છે કે ક્યુ ભાગ્યા આર. વિદ્યુતભાર કેટલો છે? 1 કુલમ. અને આપણે કહીએ કે આ કાર્ય જ શેના સ્વરૂપે છે? સ્થિતિમાન દર્શાવે છે. માટે v બરાબર કે ક્યુ ભાગ્યા આર. તમારી સરળતા માટે મેં v લખ્યા છે. સાચી પદ્ધતિમાં v ન હોવા જોઈએ. ત્યાં શું હોય સાંભળો, ત્યાં ખરેખર હોય, એટલે આપણે વાર્તાને અટકાવી દઈએ. ત્યાં ખરેખર શું હોય? ત્યાં હોય વીપી માઇનસ વીઆર બરાબર કે ક્યુ ભાગ્યા આર. અને પછી આપણે કહીએ કે આર તો ઇન્ફિનિટી છે એટલે વી ઇન્ફિનિટી, અને ઇન્ફિનિટી પાસે અનંત અંતરે સ્થિતિમાન કેવું લઈ લઈએ? શૂન્ય. તેથી વીપી બરાબર કે ક્યુ ભાગ્યા આર, અને એનું નામ આપણે શું આપી દીધું છે? વી આપી દીધું છે. તો તમારા માઇન્ડમાં આ છે ખરા, ભલે લખ્યું નથી પણ મગજમાં ખબર છે આપણને કે આવું છે કંઈક. અને છેલ્લે આપણે આની વ્યાખ્યા સમજીએ. કાળી માર્કરનો એક આ ગેરફાયદો છે, લીટા થાય. વ્યાખ્યા યાદ રાખવા જેવી છે. જે તમે સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા યાદ રાખી તેવી જ. વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ બિંદુએ કોઈ બિંદુએ એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં લાવવા માટે એક શબ્દ બીજો આવે, પ્રવેગ રહિત લાવવા માટે કરવા પડતા કાર્યને કાર્યને તે બિંદુ પાસેનું સ્થિત વિદ્યુત સ્થિતિમાન કહે છે. સ્થિત શબ્દ ના લખો ચાલે, દર વખતે એને સ્થિતિમાન કહી શકો છો. બીજી કેટલીક વાતો તમને ખબર હોવી જોઈએ. ભાઈનું પૂરું નામ તો મને યાદ રહેતું નથી, પણ વોલ્ટા તરીકે આપણે એમને ઓળખીએ છીએ. અને એ વોલ્ટા જે રહ્યા, એ વોલ્ટાની યાદમાં સ્થિતિમાનનો એકમ વોલ્ટ છે. જે સંજ્ઞા છે ને એ જ એકમની સંજ્ઞા થઈ ગઈ, વોલ્ટ છે. પણ બીજો એકમ કયો? એસઆઈ એકમમાં વોલ્ટ બી ગણાય છે, પણ અન્ય એકમ કયા કહો? અન્ય એકમ બોલો. તો કે ભાઈ અન્ય એકમ તો અમે કઈ રીતે કહી શકીએ? અન્ય એકમ કહેવા માટેનો તરીકો છે સૂત્ર. આપણે સૂત્ર જોયું કે U બરાબર ક્યુ ઇન્ટુ વી. આ ક્યાં જોયું? હમણાં જ તો અહીંયા મેં પ્રેક્ટિસ કરાવી હતી. મૂળ સૂત્ર શું ભણ્યા હતા તમે? કે V બરાબર W ભાગ્યા ક્યુ, અથવા તો U ભાગ્યા ક્યુ. યુનો એકમ શું? ઉર્જાનો એકમ શું? કાર્યનો એકમ શું? તો કે જૂલ. અને વિદ્યુતભારનો એકમ કુલમ. તો જૂલ પ્રતિ કુલમ છે. હવે તમારે જેટલા એકમ બનાવવા એટલા બનાવી શકો છો. હા, કેવી રીતે? તો કે તમે આને વિદ્યુત ક્ષેત્રના પદમાં બી
કહી શકો છો. આપણે વિદ્યુત ક્ષેત્રના પદમાં એક્સ્ટ્રા બી પેલા સૂત્રો બનાવીએ એ વાળામાં એક સૂત્ર બને છે E.dr ઇઝ ઇક્વલ ટુ V. તો વિદ્યુત ક્ષેત્રનો એકમ શું છે? ન્યૂટન પ્રતિ કુલમ અથવા વોલ્ટ પ્રતિ મીટર. અને આ dr નો એકમ શું થશે? મીટર. તો આપણે બીજો એકમ બી લખી દઈએ, ન્યૂટન ઇન્ટુ મીટર પ્રતિ કુલમ. હવે જો આ રીતે ખબર નથી પડી તો અહીંયા તો ખબર પડે કે કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. તો ન્યૂટન ઇન્ટુ મીટર ઓલરેડી જૂલ બરાબર ન્યૂટન ઇન્ટુ મીટર થાય, ભાગ્યા કુલમ થાય. ન્યૂટનનું બી કિલોગ્રામ, મીટર, સેકન્ડ વર્ગ એ વાળું બી તો થાય F બરાબર M પ્રમાણે. તો એ બી એક એકમ અહીંયા ન્યૂટનની જગ્યાથી જેટલા બનાવો એટલા એકમ બને ન્યૂટન મીટર. પછી આ જે E છે એનો બીજો જે હું કહું છું એ E બરાબર F ભાગ્યા Q, ન્યૂટન પ્રતિ કુલમ અને વોલ્ટ પ્રતિ મીટર. બીજો એકમ છે વોલ્ટ પ્રતિ મીટર. તો પછી એ તો એનો જ થશે વોલ્ટ પ્રતિ મીટર ઈનો એકમ, અને આનો થઈ ગયો મીટર. તો મીટરનું પાછું શું વધે છે? વોલ્ટ વધે છે. તો એ રીતે આપણે આનો એકમ વોલ્ટ પ્રતિ મીટર આપતા હતા વિદ્યુત ક્ષેત્રનો વગેરે છે. પારિમાણિક સૂત્ર જૂલ કાર્ય M1 L2 T-2 અને આનું શું થશે? A1 T1 અથવા Qના પદમાં Q1 રાખજો. તો ઇઝ ઇક્વલ ટુ થઈ ગયું M1 L2 T-3 A-1. આ એનું સૂત્ર છે. પોતો મારીએ. ક્યારેક આ ગાભોય કોઈનો સ્વેટર હશે, હે તમારું નવું નકોર સ્વેટર કોઈ આવી રીતે ગાભું ગણે દુઃખ થાય, પણ જ્યારે ગાભું બને ત્યારે. અને આપણે મૂળ તો ગુજરાતી લોકો છેલ્લે સુધી વસ્તુનો ઉપયોગ તો કરી લઈએ. ફાટ્યું છે તો હવે ગાભું પોતું મરાશે એનું. ચાલો રિલેશન જાણીએ. રિલેશન સંબંધો. મૂળ તમારે સૂત્ર યાદ રાખવાનું છે F બરાબર KQ ભાગ્યા R². હવે આમાં તમે F ભાગ્યા Q કરો તો સૂત્ર વધ્યું KQ ભાગ્યા R² અને એનું નામ આપણે આપી દીધું છે E. તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર થઈ ગયું KQ ભાગ્યા R². હવે જે આ સૂત્ર છે F વાળું, એ વાળા સૂત્રની અંદર તમારે જ્યારે U બનાવવાના હોય એટલે કે એને જે તમે કાર્ય કહો છો, તો કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. તો એમાં બળનું સૂત્ર છે KQ ભાગ્યા R² અને ઇન્ટુ સ્થાનાંતર R થયું હોય તો R ઉડી ગયા. આ સીધી રીતે સમજવાની વાત છે, એકદમ શોર્ટ ફોર્મ્યુલા. તો KQ ભાગ્યા R. વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત બળ, વિદ્યુત સ્થિતિ ઉર્જા. હવે આ વાળું સૂત્ર જુઓ. આ વાળા સૂત્રમાં તમે E ઇન્ટુ R કરી નાખો તો આ થઈ જશે V. ખરેખર dr થાય, મેં ત્યાં આગળ ક્યાંક લખ્યું હતું E ઇન્ટુ dr બરાબર સંકલનમાં V. તો ઇન્ટુ R બરાબર V થશે E.dr. આ એક નવું સ્વરૂપ છે Vનું. મસ્ત સૂત્ર. V બરાબર સંકલનમાં સદિશ E ડોટ સદિશ dr યાદ રાખીએ. અને એના પરથી આ કયો E ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ જો D હોય તો E બરાબર V બાય D ના ભૂલતા. E ઇન્ટુ R બરાબર V. એમાં E ની કિંમત KQ ભાગ્યા R² ઇન્ટુ R બરાબર V. R ઉડી ગયા તો V બરાબર KQ બાય R. આ ચાર સૂત્રો યાદ છે પાક્કા? હવે રિલેશન ફટફટ કહી દોડો. અહીંયા તો કહી દીધું. કોને વચ્ચેનું? F એન્ડ E વચ્ચે. તમારે નોટ કરવાનું તો જોડે કરતા રહેજો, ટાઈમ નહીં મળે જો અલગથી નોટ કરવાનું હોય તો. F અને E વચ્ચેનો સંબંધ તો કે F બરાબર QE ઓર E બરાબર F ભાગ્યા Q. આ પહેલો સંબંધ. બીજો સંબંધ
એફ અને યુ વચ્ચેનો, તો એફ બરાબર યુ ભાગ્યા આર, આ યુના ભાગાકારમાં આર હોય, અથવા યુ બરાબર એફ ઇન્ટુ આર. બીજા ફોર્મમાં એફ બરાબર ડીયુ ભાગ્યા ડીઆર और u इज इक्वल टू एफ इंटू डी आर. बट ये होगा इंटीग्रेशन, ये होगा डेरिवेटिव. ठीक, જેને ગણિત પાચન થાય ને એને પછી આવા બધા પદો ફરક ના પડે, એ તો એની રીતે બનાવતો હોય, યાદ ના રાખે એની રીતે બનતું હોય કે અચ્છા વિકલન થાય ને પહેલાં સંકલન થાય, ભેગું કરવું પડશે ને, આમાં આન છૂટું પાડવું પડશે. પછી ત્રીજો સંબંધ છે એફ અને વી વચ્ચેનો સંબંધ. આ રહ્યા એફ, આ રહ્યા વી. વીની અંદર કે ક્યુ ભાગ્યા આર છે, મને બે પદોની કમી છે, એક અહીંયા ક્યુ નથી જે અહીંયા ક્યુ છે, અને છેદમાં આર નથી. એટલે રિલેશન માટે જ્યારે વિચારવું પડે એના માટે ટાઈમ નહીં કાઢવાનો, સીધો શું લઈ લેવાનો? રેશિયો. માની લો કે એફ ભાગ્યા વી કરી દીધા, તો એફની કિંમત છે કે ક્યુ ક્યુ બાય આર સ્ક્વેર, ને ઓલાની કિંમત છે કે ક્યુ બાય આર સ્ક્વેર. બંનેની અંદર એન આ નથી, સોરી અહીંયા તો આર છે, આ વર્ગ ગયો, આ આર ગયો, અને કે અને ક્યુ ગયો, તો વધ્યું શું? હે, ક્યુ બાય આર વધ્યા. તો એક તો તમે કહી શકો છો એફ બરાબર ક્યુ વી ભાગ્યા આર. જરા આ પદને અહીંયાથી જુઓ તો, કારણ કે યુ બરાબર તો ક્યુ વી થાય છે, ઓલરેડી ખબર છે, જો કે હમણાં લખવાનું બાકી છે, પણ આપણને ખબર છે, તો એ બી તો એક રિલેશન થયું. એન્ડ વી બરાબર એફ ઇન્ટુ આર ભાગ્યા ક્યુ, તો એફ ઇન્ટુ આર બરાબર તો યુ થાય, અને એના ભાગાકારની અંદર ક્યુ નાખો તો આપણને એ બી હમણાં થિયરી ભણાઈ ગયું. તો તમે આને બી સંકલન સ્વરૂપે લઈ શકો છો. એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ડીવી ભાગ્યા ડીઆર, એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ડીવી ભાગ્યા ડીઆર એ પદમાં લઈ શકો છો. ઓર ચોથા, જો એફનું બાકીના ત્રણેય સાથે રિલેશન લઈ લીધું. હવે ઈનું લઈએ, ઈનું એફ સાથે રિલેશન થઈ ગયું. ઈ એન્ડ યુ વચ્ચે ઈનું યુનું રિલેશન શું લાગે? સીધું બોલો, નથી ખબર? ઓકે, ઈ ભાગ્યા યુ બરાબર કે ક્યુ ભાગ્યા આર સ્ક્વેર, કે ક્યુ ક્યુ ભાગ્યા આર, કે ક્યુ ગયા આર સ્ક્વેર આર ગયા, 1/r ભાગ્યા ક્યુ, તો 1/q ઇન્ટુ આર. હવે આ યુ છેદમાં જાય, પછી યુ અંશમાં જાય, અને ઈ કરતા બને તો યુ ભાગ્યા ક્યુ ઇન્ટુ આર, યુ બરાબર ક્યુ ઇન્ટુ આર. अब देखो u बराबर एक तो आता है और u बराबर क्यू ई इंटू आर. આ રિલેશન ચો જોયું છે કે હા ચો આગળ કે આ જોયું ઈ અને યુ માટે, યુ અને એફ વચ્ચેનું. યુ ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ આર, એફ બરાબર ક્યુ ઈ, તો ક્યુ ઈ ઇન્ટુ આર થાય છે, બિલકુલ થાય છે. સંકલન સ્વરૂપે લઈ શકો છો, વિકલન સ્વરૂપે લખી છો. યુ સંકલનમાં ઈ ઇન્ટુ ડીઆર, ક્યુ બાર રહે, સંકલનમાં ઈ ઇન્ટુ ડીઆર. જો ડીઆર હોય તો આરની જગ્યાએ ડીઆર લખવાનો છે, બીજું કાંઈ કરવાનું નથી. પાંચમું રિલેશન ઈ અને વી વચ્ચેનું, સીધી ખબર છે, ઈ બરાબર વી બાય આર ઓર વી બરાબર ઈ ઇન્ટુ આર. બીજા શબ્દોમાં ઈ બરાબર વી બાય ડી. આવું બી તમે બોલો છો, આ ખાલી તમારા મનોરંજન માટે થઈ ગયું, પણ યાદ રહેશે. અને આને તમે ઇન્ટિગ્રેશન સ્વરૂપે લખી શકો છો, ઈ બરાબર ડીવી ભાગ્યા ડીઆર और v बराबर संकलन में e डॉट dr. साथियों याद रहे आ पद जो सदिश फॉर्म में लखवामां आवे ने तो माइनस आवशे, इंटीग्रेशन स्वरूपे माइनस में आवशे, कारण के तमे ऑपोजिट आया छो तो ये माइनस आवशे. माइनस आवशे, हूँ बोलो छूं, लखतो नथी. छठ्ठू कोनी वच्चेनुं रह्युं? यू नु. ई नु थई गयुं यू સાથે, ઈનું થઈ ગયું વી સાથે, હવે યુ અને વીનું.
યુ એન્ડ વી, તો યુ બરાબર ક્યુ ઇન્ટુ વી ઓર વી બરાબર યુ ભાગ્યા ક્યુ. તો આ રીતે આપણે બધાના રિલેશન બી જાણીએ છીએ. હવે આ રિલેશનના આધારે અથવા આ સૂત્રોના આધારે તમને કેટલાક બેઝિક પ્રશ્નો પૂછવામાં આવ્યા હોય તો તમને આવડે? ના તો પડાય નહીં, હા પાડો તો આવડતા ન હોય. દુનિયાનું સૌથી મોટું ડસ્ટર, જુઓ, ઈ ચલે છે 1/r² એન્ડ વી ચલે છે 1/r. તો ઈ અથવા વી વર્સેસ આર નો ગ્રાફ કેવો હોય? આવો તમને MCQ પૂછાણો, જો કે પુસ્તકમાં આપ્યો છે ગ્રાફ. આવો MCQ પૂછાણો, 4 ઓપ્શન ગ્રાફ હોય તો પછી તમે આમાં કિંમતો મૂક્યા વગર ખાલી તમારે ગ્રાફ જોવાનો છે કે ગ્રાફ કેવો હોઈ શકે. તો જો અહીંયા ઈ આપેલો છે ને અહીંયા આર આપેલો છે તો વ્યસ્ત વર્ગના નિયમ અનુસાર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ અનુસાર જે ઈ છે એ તરત જ નહીં કરાઈએ, ઈ છે એ આ રીતે ચાલે છે 1/r² અનુસાર. આ છે ઈ અને આ છે આર. અને જે પેલું વી છે એ આ રીતે ચાલે છે. બંનેમાં ફરક છે, આમ ક્રોસ મારે છે. પેલો 1/r અનુસાર ગ્રાફ શીખવા હોય તમારે અલગ અલગ કિંમતો લેવાની. આર બરાબર 5 મીટર, પછી આર બરાબર 6 મીટર, બંને માટે જોવાનું કે જો 5 મીટર મૂકો તો 1/5 જવાબ અલગ આવશે અને 1/5 વર્ગ એટલે 1/25 જવાબ એ અલગ આવશે. તો એ પ્રમાણે ગ્રાફ બદલાતો રહેશે. તો એક તો આ ગ્રાફ એની વચ્ચેનો થાય છે. બીજા એક મેં MCQ વિશે તમને શું કહ્યું હતું? 2 ઇલેક્ટ્રોન પાસે આવતા હોય તો આ ક્વેશ્ચન બી નાખી દો. 2 ઇલેક્ટ્રોન એકબીજાની નજીક આવે તો સ્થિતિ ઊર્જા વધે, ઘટે, શૂન્ય બને, અચળ રહે? કયો ઓપ્શન આવે? બીજો ક્વેશ્ચન, બે પ્રોટોન દૂર જતા હોય તો ઉપરના 4 ઓપ્શન. સ્થિતિ ઊર્જા વધે, ઘટે, શું થાય? તો આપણે જાણીએ છીએ કે સ્થિતિ ઊર્જાનું સૂત્ર KQQ/R અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. નજીક આવે અંતર ઘટે, સ્થિતિ ઊર્જા વધે. તો ઇલેક્ટ્રોન નજીક આવે છે, સ્થિતિ ઊર્જા વધશે. પ્રોટોન દૂર ગયા છે, સ્થિતિ ઊર્જા ઘટશે. તો આ બધું માઇન્ડમાં તમને હોવું જોઈએ એટલીસ્ટ કે અચ્છા ઠીક ઠીક ખબર છે, આપણને સૂત્રો ખબર છે અને એનો સંબંધ પણ ખબર છે. ઉદાહરણ 1, એમાં 2 વિભાગ આપ્યા છે, A અને B 2. 4 × 10⁻⁷ કુલમ વિદ્યુત ભારથી 9 સેન્ટીમીટર દૂર આવેલા તમને Q બરાબર આપ્યા છે 4 × 10⁻⁷ કુલમ અને અંતર આપ્યું છે 9 સેન્ટીમીટર એટલે 10⁻² માં કન્વર્ટ કરી મીટર. P બિંદુએ સ્થિતિમાનની ગણતરી કરો. તો ભાઈ સ્થિતિમાનનું સૂત્ર છે KQ/R. હવે આમાં ગણાવવાની જરૂર શું? પણ હવે ગણાવવું પડે અભ્યાસક્રમ ચલાવવામાં. ભાગ્યા 9 × 10⁻². 9 ઉડી ગયા તો શું વધ્યું? 4 × 10 આ 9 માંથી 7 જાય 2 વધે ને 2 ઉપર બીજા આયા કેટલા થયા? 4 × 10⁴ વોલ્ટ. બીજો પ્રશ્ન કે તે પરથી બીજો પ્રશ્ન જુઓ. તે પરથી એક બીજો વીજભાર છે Q બરાબર 2 × 10⁻⁹ કુલંબને
અનંત અંતરેથી ઓલા પી બિંદુએ લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે? તો W બરાબર જેને U કહો છો ઇઝ ઇક્વલ ટુ હમણાં જ સૂત્ર જોયું QV. U બરાબર QV. તો Q કેટલા છે? 2 × 10⁻9. કદાચ તમારા Q ને Q ડેશ અલગ પાડવા હોય લખવાના, બાકી કોઈ ફરક પડતો નહીં. અને V આપણે શોધીને બેઠા છીએ 4 × 10⁴. તો ઓલરેડી આનું વિદ્યુત ક્ષેત્ર છે ને વિદ્યુત ક્ષેત્રમાં તમે આને લાવ્યો છે. તો 4 દુ 8 × 10⁵ જૂલ આટલું આપણે કાર્ય કરવું પડે. હજી પ્રશ્ન ચાલુ છે. એમાં જુઓ, પ્રશ્નમાં કહ્યું છે કે શું જવાબ વિદ્યુત ભારને જે માર્ગે લાવવામાં આવે છે તે માર્ગ પર આધારિત છે? ધોકા જેવો ના પાડવાનો. ના, કાર્ય માર્ગ આધારિત નથી, કારણ કે સંરક્ષી બળ વડે થતું કાર્ય છે એટલે માર્ગ પર આધાર ના રાખે, ચાહે ગમે ત્યાંથી લાવો. થોડુંક ગાણિતિક સમજાવું. દેખો, આ છે ઓલો P અને આ છે માની લો કે અનંત બિંદુ અથવા R. તમે જો R થી P સીધા આવો છો, અહીંયા સીધા આવો છો તો કોઈ પ્રોબ્લેમ નથી, તમે શોર્ટ રસ્તે આવ્યા. પણ માની લો કે દોઢો હતો અને આવી રીતે રખડતો ભટકતો આવ્યો અને એક તો આમ આવ્યો, તો હવે વિદ્યુત ક્ષેત્રની દિશા ભૂલશો નહીં. વિદ્યુત ક્ષેત્ર આમ છે, મને વિદ્યુત બળ આ દિશામાં લાગે છે. વિદ્યુત બળ આ દિશામાં લાગે. તો તમે જો આમ જાઓ છો તો તમે લંબ રૂપે ગતિ કરી છે. તમે લંબ રૂપે ગતિ કરી છે અને લંબ રૂપે ગતિ કરી હોય તો W ઇઝ ઇક્વલ ટુ બળ ગુણ્યા સ્થાનાંતર અને પછી શું આવે પાછળ cos 90 અને cos 90 કેટલા થઈ જાય? 0 થઈ જાય. તો તમે અહીંયાથી અહીંયા ગયા એના કારણે કોઈ કાર્ય થયું જ નથી. વિદ્યુત બળ વડે કાર્ય શૂન્ય થયું છે. કાર્ય થયું છે ખરેખર, પણ બાહ્ય બળ વડે કદાચ હોય છે કે વિદ્યુત બળ વડે તો શૂન્ય છે. પછી તમે આમ ચાલ્યા એટલે અગેન્સ્ટ ચાલ્યા એટલે cos 180 એટલે તો જવાબ આવશે. એટલે તમે કોઈ પણ રસ્તે જાઓ, હવે ચલો માની લો કે તમે આમ ચાલ્યા છો તો બી કાર્યના બે ઘટકો, પેલા ભાઈ બળના બે ઘટકો, એક આમ મળશે ને એક આમ મળશે. આના વડે કાર્ય 0 ને આના વડે મળ્યું જ. અહીંયા આવ્યા બે ઘટકો મળ્યા, એક આમ ને એક આમ. આના વડે 0, આના વડે મળશે. પછી તો આ દિશામાં જ છે. પછી આમ ગયા એટલે બે ઘટકો. ગમે ત્યાં જાઓ બે ઘટકો મળે અથવા સિંગલ ઘટક મળે, એમાં જે તમે એક્ઝેક્ટ સીધા જઈ રહ્યા છો એ ઘટક વડે જ કાર્ય થશે, બાકીના ઘટક વડે નહીં થાય. કાંઈ ખબર ના પડી હોય તો એટલી ખબર છે કે સંરક્ષી બળો વડે થતું કાર્ય શૂન્ય થાય. રેડી? સ્વાધ્યાયના પ્રશ્ન આને રિલેટેડ, આ થિયરીને રિલેટેડ સ્વાધ્યાયનો પ્રશ્ન. એક્ઝેક્ટ થિયરીને રિલેટેડ પ્રશ્નો સાવ નથી એવા બી છે, પણ મારે એ પ્રશ્નને હાલ નથી લેવો. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 2. રકમ જુઓ. 10 સેન્ટીમીટરની બાજુવાળા નિયમિત ષટકોણના દરેક શિરોબિંદુ પર 5 માઇક્રોકુલમ વિદ્યુત ભાર છે, તો તેના કેન્દ્ર ઉપર સ્થિતિમાન ગણો. ષટકોણ ષટ 6. આના ઉપર જેટલો વીજભાર છે એટલો જ અહીંયા છે, એટલો જ અહીંયા છે, એટલો જ અહીંયા છે, એટલો જ અહીંયા છે, એટલો જ અહીંયા છે. આ એનું કેન્દ્ર છે અને કેન્દ્રથી દરેક વિદ્યુત ભારનું અંતર R જેટલું આપણને સરખું આપ્યું છે, એમાં કોઈ ડાઉટ નથી. તો સ્થિતિમાન 6 વિદ્યુત ભારો છે. દરેક શિરો બિંદુ પર Q બરાબર કેટલો ચાર્જ આપ્યો છે? બોલો 5 માઇક્રોકુલમ. 5 × 10⁻6 કુલમ સમાન વિદ્યુત ભાર છે અને દરેકનું અંતર પણ કેટલું આપ્યું છે? 10 સેન્ટીમીટર. તો 10 × 10⁻2 મીટર જેટલું સમાન છે. આવા 6 વિદ્યુત ભારોને લીધે કુલ સ્થિતિમાન, આટલું બધું ન લખો ચાલે, તમને સમજણ હોય તો, તમને સમજાવવા લખ્યું છે. 6 છે, એક એકનું કરીએ સ્થિતિમાન. ચલો પહેલાં આનું ગણો, પછી આનું ગણો, પછી આનું ગણો, ગંડાયા વેળા થાય. એના કરતાં ટોટલ સ્થિતિમાન 6kQ/R મેળવેલો જવાબ. કોણ પહેલાં મેળવે? ચલો
है अमित भाई कौन जीता 27 10 9 માંથી 6 જાય 3 4 ને 5 ઘાત વોલ્ટ જૂલ પ્રતિ કુલમ બી લખી શકો છો।